જય માતાજી। તો આજે અમે જાય છીએ બહાર, બધાએ તૈયાર થઈ ગયા છે। અમારા રિલેટિવનું વિલા છે મીટોડા પાસે, ત્યાં જવાનું છે। ઓનલી ફોર લેડીઝ જ છે આજે, તો બધા રેડી થઈ ગયા છે જો। અને બેગ ભરી લીધા છે, આમે બેગ જો ઘણા બધા છે। લિમિટેડ બેગ જ લઈ જવાના છે, કારણ કે રેન્ટ ઉપર ગાડી કરી છે અને 10 થી 12 જણા છે, એટલે બેગ સમાવવાની કઈ બહુ જગ્યા નથી। એટલે અમારા ફિયા જો બહુ ખુશ છે, બે ફિયા। ધ્યાનો એને હવે મારે કેવું નથી પડતું, તું હાય કે ઈ સમજી જ જાય, કારણ કે મમ્મા કે વ્લોગ બનાવતી હોય હાય જ કેવાનું એમાં। ધ્યાનો તો બધા રેડી થઈ ગયા છીએ અમે, અને હવે જવાનું છે। આજે ખાલી લેડીઝ ને જવાનું છે, કાલે જેન્ટ્સ આવશે સવારમાં, તો આવે એની જ રાહ છે। તો અમે ગાડી આવે એટલે ફટાફટ નીકળીએ છીએ, અને ત્યાંથી રસ્તામાંથી અમારા રિલેટિવ છે એને લેવાના છે, તો ગાડીની રાહ જોઈએ છે, આવે એટલે ફટાફટ નીકળવાનું છે। તો અમે પહોંચી ગયા છીએ આર્ય ભગવતી બંગલોઝમાં, અને હવે અંદર જવાનું છે, તો જોઈએ આપણે અંદર કેવું છે। બહારથી તો બહુ સરસ લાગે છે, તો અંદર જઈને જોઈએ આપણે કેવું છે। તો અંદર આવી ગયા છીએ, અને જો તમે અહીંયા બધાના અલગ અલગ બંગલોઝ છે। તો અમારા જે રિલેટિવ છે SS શિવશક્તિ વાળા છે, એનો બંગલો પણ અહીંયા અંદર છે, ત્યાં અમે આવ્યા છીએ અત્યારે। અને અહીંયા સ્વિમિંગ પુલ છે, લોકેશન ખૂબ જ ફાઇન છે, બહુ મસ્ત મજા આવે એવું છે। અને આમથી અવાજ આવે છે, કારણ કે આમ સ્વિમિંગ પુલ છે આની અંદર, તો ત્યાં બધા નાવા ગયા હોય એવું લાગે છે, પણ ત્યાં આપણે પછી જવાનું છે, પહેલા અહીંયા અંદર જોઈએ બંગલો। તો આ છે, આ બંગલો છે, એમાં આજે રાતે અમારે રોકાવાનું છે। આ SS શિવશક્તિ વાળા છે એનું બંગલો છે આ। એને તો તમે બધા ઓળખતા જ હશો, મવડી મેઇન રોડ ઉપર જેની ડેરી છે, રાજકોટમાં ખૂબ જ ફેમસ છે શિવશક્તિ ડેરી, સ્વીટની ડેરી છે। તો અહીંયા રહેવાનું છે, અને અહીંયા બીજા બધા ઘણા બધા બંગલો છે। અને હવે આપણે જઈએ સ્વિમિંગ પુલમાં, અને જોઈએ કે બધા કેવી ધમાલ મસ્તી કરે છે સ્વિમિંગ પુલમાં, કારણ કે મને વિશ્વાસ જ છે કે પાણી જોઈને બધા ગાંડા થઈ ગયા છે। તો આપણે જઈને જોઈએ અંદર શું ચાલી રહ્યું છે। ખજૂરી, અને સામે જો આ ખજૂરીના ટ્રી છે, એમાં જો કેટલી બધા ખારેક આવી છે અત્યારે, અને તમે જ્યાં જોશો ને ત્યાં તમને ચંપાના જ ઝાડ દેખાશે। જો એમ તો ઘણા બધા બંગલો છે, એમાં આવ્યા છે માણસો। તો આપણે અંદર જાય છીએ, જોઈએ સ્વિમિંગ પુલમાં શું ચાલી રહ્યું છે, બધા કેવી ધમાલ મસ્તી કરે છે, તો જઈને જોઈએ। સ્વિમિંગ પુલ પણ બહુ જ મસ્ત ફાઇન દેખાય છે અહીંથી, જો તમે બેસવાની ને એ બધી વ્યવસ્થા છે, જો કરે છે ને બધા ધમાલ। આમાં ધ્યાન જો, ધ્યાન બેન ને જો પાણીમાં કેવી મજા આવે। એ ધ્યાન, ધ્યાન, એને જો પાણીમાં જો મજા આવે। અને આયા જો આંબોડું જાંબોડું ચાલુ કર્યું હે। વાહ
ધ્યાન જો છબછબિયા જ કરે ધ્યાન એને જો મજા આવે પાણીમાં કેવી પણ અંદર હજી ન જઈ શકે કારણ કે થોડીક નાની છે એટલે બાથી જ એન્જોય કરે છે ધ્યાન અને જો બીજાને પાણી ઉડાડે અરે વાહ તો સ્વિમિંગ પુલ માંથી નાઈન બધે બહાર નીકળી ગયા છે અને સરસ મજાના રેડી થઈ ગયા છે અને જો ફોટોગ્રાફી કરવા માંડ્યા બધે જો આમથી તેમને અને હવે વાતાવરણ સરસ ઠંડુ થઈ ગયું છે એટલે આમ મજા આવે એવું છે અત્યારે ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે મારા કિંજર બેન જો એને તો એવા સરસ પોઝ આવડે ને આમ જો અને અહીં જો મસ્ત લોકેશન છે બુદ્ધ ભગવાનની સરસ મજાની સ્ટેચ્યુ મૂકી છે અહીંયા પછી ગેમ ભેગી થઈ છે અને ગેમ રમે છે 6 અલગ અલગ બધા તો બધા ગેમ રમીને થાકી ગયા અને આવી ગયા જો હવે ભૂખા થયા છે બેસી ગયા જો પાવભાજી બનાવી છે તો વેટ કરે છે ક્યારે આવે ભાજી ભૂખ લાગી છે હાય અને અહીંયા જો સલાડ સુધારવા બેસી ગયા છે અમારા આંટી બાબુ ને બધા અને અમારા ભૂમિ આંટી છે કારણ કે માણસો ઝાઝા છે તો પાવ જો ઝાઝા હોય એટલે ડાયરેક્ટ તપેલામાં જ નાખીને ચાલુ કરી દીધું ચલાવવાનું શેકવાના છે તો અને અમારા અલકા બાબુ જો વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે બધાએ જમી લીધું છે પાઉંભાજી ખાઈ લીધું મસ્ત ભૂખ બહુ જ લઈ ગઈ છે અને હવે જો બધા બહાર બેસી ગયા છે રમે છે અત્યારે ગેમ અહીંયા સંગીત ખુરશી પેલા તે બચ્ચા પાર્ટીનો વાળો છે પછી મોટાઓને બધાને રમવાની છે તો બચ્ચા પાર્ટીએ સંગીત ખુરશી રમી લીધી છે અને હવે જો મોટાનો વારો છે મોટા રમે છે અત્યારે
છે. રાતના 1 વાગ્યા છે તો નીંદર આવે છે, સુઈ જવું છે. તો ફરી મળીએ નવા બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો,